નમસ્કાર, અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સંદીપ વાળંદ. બોડેલી તાલુકાના વાલોઠી બામરોલી ગામે 3 દિવસ પહેલા ગુમ થયેલા 13 વર્ષના બાળકના મોતના મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ. પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા તાલુકાને અડીને આવેલા બોડેલી તાલુકાના વાલોઠી બામરોલીના બામણફળિયામાં રહેતા સંજયભાઈ રાઠવાના 13 વર્ષના પુત્રનું અપહરણ કરી તેના જ મોબાઈલથી તેના પિતા પાસે ખંડણી માંગતા આ બાબતની ફરિયાદ બોડેલી પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં તારીખ 29ની રાત્રે ગુમ થયેલા હિમાંશુની પોલીસ તપાસ દરમિયાન સંજયભાઈ રાઠવાના ઘરની પાછળ આવેલા ખેતરના કુવામાંથી હિમાંશુના મૃતદેહને કમરના ભાગે તાર વીંટાળેલી અવસ્થામાં મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે પંચક્યાસ કરી 13 વર્ષના માસૂમ હિમાંશુના મૃતદેહને પેનલ પીએમ માટે વડોદરા ખાતે ખસેડ્યો હતો. જ્યારે આજે બીજી તારીખે પણ આ કેસને લઈ છોટાઉદેપુર પોલીસ સતત તપાસમાં છે. ત્યારે આજે જે કુવામાંથી લાશ મળી આવી હતી તે કુવાને ખાલી કરી છોટાઉદેપુર ફાયર ફાઈટર સર્વિસને બોલાવી કુવામાં કેમેરા ઉતારી હિમાંશુ પાસે રહેલો મોબાઈલ કે અન્ય કોઈ કડી હાથમાં આવે તે દિશામાં સવારથી લઈને આ લખાણ લખાય છે ત્યાં સુધી પોલીસ તપાસ કરી રહી હતી. આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો, જેથી આવનારા અવનવા વિડીયો જોવા મળી રહે.